તો હર હર મહાદેવ એ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ ફરી લગ્નમાં. કારણ કે તમને ખબર જ હશે કે ભાઈ અને બેન બંનેના મેરેજ હતા. તો એમના મેરેજ છે તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. અને સમૂહ લગ્ન છે તો અમે લોકો આખી ફેમિલી અત્યારે જઈ રહ્યા છીએ. અને ઘરે દ્રષ્ટિને બા દાદા છે કારણ કે રિયોને કોણ રાખે એવું એ વાંધો પડ્યો છે. એટલે એ લોકો ત્યાં રહ્યા છે અને અમે લોકો નીકળી ગયા છીએ. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા અણિયારા. અમારી જ્ઞાતિના સમૂહ લગ્ન છે ત્યાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો બોર્ડ. ચલો તો આગળ હાલતા હાલતા જઈએ આપણે. હા, આખા સમાજના કેટલા લગ્ન છે અહીંયા મમ્મી? 11 લગ્ન છે. સરસ સરસ. પપ્પા ગાડી પાર્ક કરવા ગયા અને એમાંથી એક અમારા ભાઈના પણ લગ્ન છે. આદિના લગ્ન આપણે સમૂહ લગ્નમાં જ કરો. હું તો એને એમ જ કહું આપણે સમૂહ લગ્નમાં લગ્ન કરી નાખ ને. કારણ સારું. કે આપણે સમૂહ લગ્નમાં લગ્ન એવું નથી કે સમૂહ લગ્નમાં કોઈ લગ્ન ન કરે. સમૂહ લગ્નમાં હારા હારા માણસો એ લગ્ન કરે છે. અને આપણે એક સંદેશો લોકોને એક સંદેશો દેવો જોઈએ કે એવું નથી કે તમે જાજા ખર્ચો કરીને જ લગ્ન કરી શકો છો, પણ તમે સમૂહ લગ્નમાં લગ્ન કરીને ઘણો એવો ખર્ચો બચાવી શકો છો. એટલે સમૂહ લગ્નમાં કરવો છે ટૂંકમાં. સમૂહ લગ્નમાં લગ્ન કરના ખાઈ કઈ ઉપાધિ જ નહીં આપણે. હા, એમાં છોકરી વાળાને તો હા ઉપાધિ નહીં. છોકરી વાળાને તો જો છોકરી વાળાને આમે ઉપાધિ દાતા નથી. હોય છે. જમણવારનો ખર્ચો ન થાય છોકરી વાળાને. પછી પ્લસ કરિયાવર એ કેટલો બધો આ લોકો દાતા ઘણા હોય છે એટલે આપે છે. એટલે છોકરી વાળાઓને બહુ બેનિફિટ રહે છે. સમૂહ લગ્નમાં પોપટભાઈ આહિરે સમૂહ લગ્ન ખુદ કરેલા છે. એટલે લોકોને સંદેશો આપવા માટે આપણે હું આદિને કહું કે આપણે સમૂહ લગ્નમાં લગ્ન કરી નાખીએ. હું એને જ કહું પણ હવે એવું મારે લગ્ન જ નથી કરવા મારે લગ્ન જ નથી કરવા. ચલો અંદરની તરફ જઈએ છે અને જોઈએ કે આયોજન કેવું છે અને જવામાં શું શું છે. તો ગાડી રાખવાની કઈ જગ્યા નથી કે આમાં 1-1 કિલોમીટર જવું પડે. 2 વ્હીલ લઈને આવ્યા હોય તો પાર્કિંગ મળી જશે. વાંધો નહીં બાપા, ખાઈને આટલું તો હાલશે, બાકી આટલું નહીં હાલે તો પચશે નહીં. આવડા પ્રસંગમાં આવડી ટ્રાફિક થઈ ગઈ, તમે હિસાબ કરો. હા, તો મહાકુંભમાં તો થાય જ ને. આવી ગયા છે પૂજા મિસ્ત્રી, અહીંયા ઊભા છે બગાસા ખાતા ખાતા. ચલો દબંગ છે ભાઈ. ભાઈ અહીંયા આ રીતે ચાલે છે અત્યારે. કરિયાવર આ બધું આપણી દીકરી તારો ત્યાં જ ધ્યાન પડ્યું નહીં પેલા ડાઇનિંગ ટેબલ લઈ છે એવું? જેમ કરવું એમ તમારે. વાવ, કેટલી બધી વસ્તુઓ છે ગાઈસ. બહુ બધી વસ્તુ. વાસણી કેટલા બધા છે નહીં? સારું, એકાદો કરી નાખો એક્સ્ટ્રા કે. આપણે સમૂહ લગ્ન મસ્ત લગ્ન થતા હોય ને મોટા સિટીમાં. હા, એમાંય પાછા મસ્ત લગ્ન થતો હોય મોટા સિટી ત્યાં. તો કેસે હો બોલીએ તમે કયો મામા અને ભાઈ ને? હવે ગજબ ક્યાં? ઓહો, તમારા અહીંયા કોણ હગા થાય છે? અમારો બસ કોઈ નહીં, એમનો જ લીધો વિડીયો લીધો. અચ્છા, હક કરે છે લેવું પડે એમ? શું વાત છે? હા હા, કેમ છો? કેમ છે? સારું, તબિયત પાણી? નારાયણ. તો અહીંયા ઘણા બધા લોકો વિડીયો જોવે છે. મમ્મીના ફેન નીકળી ગયા. બાકી મમ્મી હાલી ગયો ભાઈ. હું કે કેમ છે? બધાય ભેગા થયા બધા. બોલો હું કેવો? નારાયણ તો કયો. નારાયણ. હા, નારાયણ સમાજનું હે એટલે નારાયણ કેવા પડે. કન્યાની માતાએ અંગૂઠો ધોવાનો છે. ભાભીને તડકો આવે છે તે જે દૂધનો વાટકો છે તે વરરાજે દાબાદ પર રાખવાનો. અચ્છા, એવું કેવા? એ વાત બરાબર. તમે તો બોલો એટલું ઓછું હે. ભાઈ 8 નંબરના માનવા પર ટ્રાફિક થઈ ગઈ છે. એટલે તો કહો. કેમ છો? મજામાં? અમે જગા કાકા એવા જ છે.
બે માળા બે હલકા હે રાજાએ ભાઈ તો અહીંયા બધા બૈરાઓ બેઠા છે આ બૈરું નથી એટલે આ ઊભું છે હે ને બાકી બધા બૈરાઓ બેઠા છે અહીંયા ભાઈ અમારા પરણી રહ્યા છે આજે અરે મળ્યું આવો જ છો બધા આવો જ છો વિડીયોમાં એ વાટકો તો કંઈક વિડીયોમાં આવવું હોય કંઈક બોલવું પડે વિધિ થઈ ગયા પછી એવું થોડું હવે પોતાની એવું છે જોવો છો કાયમી સરસ સરસ તો હાથમાં ચોખા બોલ આપી હે અને ગણપતિ સરસ બાપાને સરસ તો જોતા રહેવાના બીજું તો હું કહું અને બેઠા બેઠા ગણપતિ મહારાજ કેમ છો? છે નારાયણ નારાયણ બોલો બોલો આપણો 10 નામી સમાજ બહુ સરસ પ્રચાર કરે છે દસનામ સમાજ ચાલો છે થાળીમાં રાખજો. બહુ જ સારો છે એમ ને ક્યાં બાત હે ક્યાં બાત હે હેલો બસ મજા મજા તમે કેમ છો બસ બીજું શું હોય અરે થેન્ક યુ જોતા રહેજો થાળીમાં રાખજો. બસ મજા અહીંયા રહ્યા જો ભવસરિતો પેલું પેલું મંગળિયું વરતાય રે પેલું પેલું મંગળિયું વરતાય રે એટલે પાછા મંગળિયું વરતાય રે બીજે બીજે મેરેજ પતી ગયા છે અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ અત્યારે આદિ ડ્રાઈવ કરે છે કાર આગળ અભી બેઠો છે નંદા કાકા બેઠા છે અને અહીંયા પણ અમને ઘણા બધા સબસ્ક્રાઇબર્સ મળ્યા અને બધાને મળીને બહુ જ ખુશી થઈ યસ અને મતલબ આ જે સબસ્ક્રાઇબર હતા એ બધા ગોસ્વામી ફેમિલી વાળા હતા તો એ લોકોને મળીને બી મજા આવી ગઈ એમ કઈ નહીં હવે ઘરે જઈએ છીએ અને બહુ ગરમી લાગે છે હવે ફાઇનલી ઉનાળો આવી ગયો છે હવે રહેવાતું નહીં અને પ્લસ અમદાવાદમાં તો મારે જવાની હવે ઓકાત બી હું ધરાવતી નહીં કારણ કે ત્યાં તો ભાઈ એટલું હશે ત્યાં તો હા અહીંયાથી ડબલ થઈ ગઈ હશે ત્યાં રિયો લઈ જાઓ તારે તારું નામ શું છે પ્રીતાંશ લઈ જાઉં તારે રિયો લઈ જાઓ પછી રિયોને રાખીશ તું હું જમવાનું હું આપીશ તું એને શાક રોટલી થોડો ખાય ઈ ખીચડી ને ભાત ને એવું ખાય દહીં ને છાશ ને ખીચડી ને ભાત તું ખવડાવીશ ને તો પછી ખીચડી કઈ થાય હા ખીચડી કઈ ખાય તો ખીચડી તો એક જ હોય ને એક જ હોય ખીચડી એક હોય તો કેટલા વાગે ખાય કેટલા ખાય અચ્છા હા. બપોરે ને સાંજે હાંજે બે ટાઈમ જ ખાઈ તું ખાય ને ત્યારે ઈ ખાય હા? હા હું જે ખાઈ એમ એ ખાય ઈ તારે ખાવું પડશે ઈ તારી પાસે માગશે તું ખાઈ નહીં બધું पीछे पहले क्या है क्या है ये ड्रीमर है दाढ़ी करनी है ये क्या करता है आई पीछे? पहला दाढ़ी करनी है राइट आया तुमको हिंदी बोलनी आती है आती है आती है के कैसी कैसी आती बाबा हिंदी के पीछे हिंदी प्योर हिंदी पहली तरह है એ પછી તારા વાળ કાપવા आएगा તમારું ગામ કયું पीछे वालों પીછવાળા ઉપર પીછવાળો તું બહુ કરે ગામ કયું એમ કે અને પછી હે ને એક રાક્ષસ આવી ગયા અન કીધું કે હે ને અરે આજે આ બુક અને વાંચી લે અને પછી વાંચ્યું હું લખ્યું એમ જ કહેતો હતો નાનું પેલા આમ હાથ કર્યો હતો એક ભાઈ અહીંથી જતા હતા એક બેન અહીંથી જતા એક જોડે જતો હતો એક મોટો ચોકડો જતો હતો અને પછી એક બેન જતો હવે આ શું કહો સુંકો પર તોલે રંજન વાળી વાત કરો સુંગો હા મારા બાનું નામ મોરલું હે અને પછી મારા દાદા નામ કુતરું હે બાપ રે બાપ દાદા જોડે તને વાળ છે ટાટા ઓ જો ના પાડું ગાઈસ અત્યારે વાગવામાં 10 વાગી ગયા છે અને અમારા ઘરે મામા મામી લોકો આવ્યા છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ મામા મામીનું ઘર જોવા માટે મામા મામી હમણાં નવું જ ઘર લીધું છે અમે લોકો એ ઘર જોવા જઈએ છીએ તો ચલો બહુ જ મજા આવવાની છે ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ અને આદિ તો ચાલતો આવવાનો છે કારણ કે એને ચાલવાનો ઢઢો છે તો પછી ચલો અમે લોકો તો જઈએ કારણ કે અમને બાઇકનો ઢઢો છે
હા उड़ गई है कहाँ उड़ गया है भैया મેઇન સ્વિચ બંધ થઈ ને આપણે આવ્યા ભેગા હતા આપણે ઉડવા ભરી આ ઓન થઈ હવે હા હા હે ભગવાન ગાઈસ મારામાં ટેલેન્ટ લાગે છે હું ટેલેન્ટેડ છું તો ગાઈસ આવી રીતનું ઘર છે હવે આપણે અહીંયા એન્ટ્રી લઈએ હવે જેમ જ આપણે એન્ટ્રી લઈએ છીએ તો અહીંયા વોશ બેસિન આવે છે અહીંયા ટાંકી આવે છે અહીંયા બાથરૂમ આવે છે પછી આ હોલ છે મસ્ત મોટો હોલ છે આગળ જઈએ તો અહીંયાથી ઉપર સીડીઓ જાય છે પણ એનાથી આપણે આગળ જઈએ તો અહીંયા મસ્ત કિચન છે જો અહીંયા આટલી સ્પેસ છે હા તો ચલો ગાઈસ હવે ઉપર જઈએ તો જેમ કે તમે જોઈ શકો છો અહીંયા એક રૂમ આવશે અને અહીંયા એક રૂમ આવશે પહેલાં આપણે આ રૂમ ટૂર લઈ લઈએ તો જેમ જ આપણે અહીંયા આવીએ છીએ તો આપણને એક સરસ મજાનો હોલ જોવા મળે છે અને પછી બાથરૂમ પણ અહીંયા છે ગાઈસ સેકન્ડ રૂમ છે ગાઈસ નીચે શું જોવો છો તો ગાઈસ અમે લોકોએ મામા મામીનું ઘર જોઈ લીધું છે તો તમને કેવું લાગ્યું આપણને તો ગમે જ છે ને આ બધાને પૂછવાનું હોય હા સરસ છે આખું ઉતાર્યું એમ કે હા લાઇટિંગ વાઇટિંગ આવશે ને પછી પછી ખબર પડે લાઇટિંગ વાઇટિંગ આવે પછી ખબર પડે એમ શાંતિથી સરસ તમને આ ઘર કેવું લાગ્યું ઘર સારું છે તો ગાઈસ બહુ જ સરસ ઘર છે અને કોઈનું આવું થાય ને તો મને તો બહુ ખુશી મળે કારણ કે બધાના સપના હોય છે એવા કે પોતપોતાના ઘર થાય આ તે બધું તો એમનું બી ડ્રીમ પૂરું થયું તો બહુ જ મસ્ત મજા આવી રહી છે અને દ્રષ્ટિના ઘરે પણ અત્યારે રિનોવેશન થઈ રહ્યું છે કારણ કે તમને બધાને ખબર પડી જ ગઈ છે જેમ કે એના મેરેજ આવી રહ્યા છે તો એ લોકોનો રૂમ પણ રિનોવેટ થાય છે તો એ પણ બહુ મસ્ત રીતે અમને એટલો આઈડિયા નથી ત્યાંનો હજી કાલે હું જોવા ગઈ હતી તો થોડું ઘણું થયું હતું અત્યારે અમે આવ્યા હતા નંદાભાઈના ઘરે અને અત્યારે બ્લોગમાં જો આ કહેતી હતી કે લે હા તો મમતા આંટી શું બોલશો તમે કયો બરાબર તો કંઈક બીજું તો બોલો તો ખરી પેલું કેવું હું કહેવાય ઓલે દાળ સૂપ બનાવ્યું હતું તો કે બધાને કહેજો સૂપ કે હું અત્યારે તમારા અહીંયા આજુબાજુમાં ઓલું પેલું હું સિંગ ઉગી ગઈ સિંગ સરકો વાયવો જ હવે ઉગે એટલે તમને પેલા મોકલાવશું બરાબર. પછી અમે ખાશું બાવાજીને પેલા હા એટલે બાવાને દઈને ખાજો એટલે હારી સિંગો આવશે સિંગુય હારી આવે ને બહુ જ આવશે એટલે તમને પેલા મોકલાવશું હા તો વાંધો નહીં બરાબર છે સાર્વજનિક છે ભાઈ બે 3 કલાક પહેલા બાર કબટ સાફ કરતી હતી ને તો તમે બંને કે હારે ફોટો પડાઈ આવ્યા છો ને ગંગા મને તો ના હા ગંગાવાળો ફોટો ભેગો નીકળ્યો હવે શું કરે અમારા કાંતાબેન કાંતાબેન તમારા જલસા કરે આરામ કરે રિયોને હાચવતા હતા અત્યારે તબિયત પાણી તો હારા છે ને તબિયત પાણી હારા રિયોને હાચવીને બેઠા હતા અત્યારે આવી નથી પાછી તમે આ લોકો ના ગયા ને હા. જાત્રામાં, તે દી આવી હતી પાછી ન થઈ કઈ નહીં આવજો એકાદો વાર બેનપણી ભેગા બેસજો થોડી વાર કાલકોર આવવાનો વિચાર છે કાલક કોર આવી જજો એટલે બેનપણી ખુશ થઈ જાય તમારી સારું રિયાની બીક લાગે નીકળતો અરે રિયા તમારા અમારો કઈ નથી કરતો રિયાને તો એમને બદનામ કરી દીધો બચારા ગુરુવારે જો ભોગ આપે ને એટલે જોયું ગુરુવારે જવાય કે ભોગ આપે એટલે અમે જઈએ તો આપે ભોગ લેવા જવા બા પેલા અમને લઈ જતા ને તો ભોગ લેવા જ લઈ જાય હાલો કે ભોગ આપ વાળા જોતા હશે. એમ નહીં તો ભોગ એટલે પ્રસાદી તો ગમે માણા લઈ શકે યાર એવું થોડું હોય હા શું ભાઈ એમ કે આજે ગુરુવારે તો અમે હું દ્રષ્ટિને બધા અહીંયા હોઈ જાય પછી ભોગ લેવા આટો બીજા દિવસે જાય હા હું દ્રષ્ટિને બધા આગળ જ બેઠા ત્યારે 4 વાગ્યામાં ઉઠાઈ જતું અને નાઈ ધોઈને યોગ કરી લઈએ ને વેલા 6 વાગ્યામાં નીકળી જઈએ અમે કેનો પ્રોગ્રામ હે અચ્છા હું તો કહું ભજનનો મેં કીધું માય ગોડ આ ભજનનો પ્રોગ્રામ ક્યાંથી આવે આવા